તમે ક્યારેય તમારા વર્કઆઉટ કે હેલ્થ માટે ઇન્ટેન્શન જોયું છે, ઇન્ટેન્શન સેટ કર્યું છે? હું ડૉક્ટર ઉત્પલાયો, ડાયટિશિયન ફ્રોમ ફિટઝેન. આજે આપણે જોઈએ કે કઈ રીતે ઇન્ટેન્શન સેટ થાય અથવા તો કઈ રીતે એમાં વર્ક કરવાનું છે. ઘણા બધાને આપણે વર્કઆઉટ એક્સરસાઇઝનું કહીએ ને એટલે એવું કહેતા હોય છે કે આમ થાક લાગે છે, થાકી જવાય છે, પેઇન થાય છે, મજા નથી આવતી, આજથી કરશું, કાલથી કરશું, નેક્સ્ટ ડેથી કરશું. અને ઘણા બધા લોકો જે વર્કઆઉટ રેગ્યુલર બેઝ ઉપર કરતા હોય છે એ લોકોનું એવું કહેવાનું હોય છે કે સ્ટ્રોંગ ફીલ થાય છે, મોટિવેટેડ ફીલ થાય છે, મજા આવે છે, એનર્જેટિક ફીલ થવાય છે. એટલે આ બધું તમારા સબકોન્શિયસ માઇન્ડમાં ફિટ હોય છે. તમારે થોડુંક એમાંથી બહાર નીકળવાની જરૂર છે. તમારે એવો ઇન્ટેન્શન સેટ કરવાનો છે કે જે તમને સતત મોટિવેટ રાખે, સતત એમાં પ્રવૃત્તિશીલ રાખે. એટલે એ બધું પહેલાં કરવાનું છે. ગોલ સેટ કરતાં પહેલાં પણ તમારે ઇન્ટેન્શન સેટ કરવો જરૂરી છે. તમારાથી એક સાથે વર્કઆઉટ નથી થતું, કોઈથી ન થતું હોય, તમે જેને જોવો છો એ પણ ઘણા બધા ડેઝ પછી ત્યાં પહોંચ્યું હોય છે. એટલે તરત જ 1 કે 1.5 કલાક સીધી વર્કઆઉટ કરવાની જરૂર હોતી નથી. તમારે ધીરે ધીરે સ્ટાર્ટ કરવાનું છે. 5 થી 10 મિનિટના અંતરે સ્ટાર્ટ કરવાનું છે. તમે સવારે ઉઠો ને ત્યારે તમારું ટુ ડુ લિસ્ટ બની ગયું હોય, તમારું વર્કલોડ હોય, સ્ટ્રેસ હોય, હેક્ટિક શેડ્યુલ હોય, એ બધું પૂરું કરવામાં દિવસ ક્યારે પૂરો થઈ જાય ને આપણને ખબર જ નથી હોતી. અને આપણે જ્યારે અમુક ટાઈમ પછી વિચારે ને ત્યારે એવું રિયલાઇઝ થશે કે મેં મારા પોતાના માટે તો મેં કંઈ કર્યું જ નથી, મેં મારા માટે હેલ્થ ઉપર ધ્યાન આપ્યું જ નથી. તો એ બધા માટે શું કરવું જોઈએ ને એ જોઈએ. તમારે એ બધાનો આ શેડ્યુલ હેક્ટિક હોય છે, બધાની લાઈફ હેક્ટિક છે, બધાની લાઈફ સ્ટ્રેસફુલ છે, પણ તો પણ બધા એમાંથી ટાઈમ કાઢતા જ હોય છે. એમ આપણે પણ હેક્ટિક સ્ટ્રેસફુલ લાઈફમાંથી સેલ્ફ લવ માટે, પોતાના માટે ટાઈમ કાઢવાનો છે કે તમે કે તમારું બોડી તમને થેન્ક યુ કે ને એ જોવાનું છે. એટલે આપણે એ કરવાનું છે કઈ રીતે કે તમારે પહેલાં ગોલ સેટ કરવાનું છે. અને હા, રિયલિસ્ટિક ગોલ હોવો જોઈએ. જનરલી છે ને આટલા કેજી વેઇટ લોસ, આટલા કેજી વેઇટ લોસ, એના કરતાં બોડીના નરિશમેન્ટ ઉપર ધ્યાન આપો. એટલે થિંક એબાઉટ યોર ઇન્ટેન્શન, થિંક એબાઉટ યોર ગોલ. તમે એ જોવાનું છે. તમારે તમારા ડેસ્ટિનેશન ઉપર પહોંચી જ નથી જવાનું, વચ્ચેની જર્ની પણ એન્જોય કરવાની છે. એટલે તમારો ગોલ રિયલિસ્ટિક હોવો જોઈએ અને તમારું ઇન્ટેન્શન પણ સારું હોવું જોઈએ કે જે બોડી માટે સારું છે. વેઇટ લોસ કરવાથી જ તમે તરત બધું જ તમને મેળવી લેશો એવું નથી હોતું. બોડી નરિશમેન્ટ પણ જરૂરી છે. બેલેન્સ રૂટીન કરવું જરૂરી છે કે ભાઈ ફૂલ ડે ટાઈમ નથી હોતો તમારી પાસે, તો ધીરે ધીરે ટાઈમ કાઢો. સવારમાં મોર્નિંગમાં અડધી કલાક કાઢી લેવામાં આવે એક્સરસાઇઝ માટે, ઇવનિંગમાં અડધી કલાક કાઢી લેવામાં આવે. એ બધું જરૂરી છે. સ્ટાર્ટ સ્લો એન્ડ ગો ફોરવર્ડ. તમારે ધીરે ધીરે સ્ટાર્ટ કરવાનું છે ને કન્ટિન્યુ કરવાનું છે. કન્સિસ્ટન્સી ઇઝ અ કી. એટલે કન્ટિન્યુ કરવું બહુ જરૂરી છે. તમે ધારો કે બ્રેક આવ્યું છે ને વચ્ચે 2 દિવસ, વીકમાં 2 દિવસ એવા આવ્યા છે કે આપણે કોઈ પાર્ટીમાં ગયા છીએ કે આઉટ પ્લાન છે એના માટે બહાર ગયા છીએ કે ક્યાંય પણ ગયા છીએ, તો એ 2 દિવસ બ્રેક થયું છે તો પણ તમારે મંડેથી સ્ટાર્ટ કરી દેવાનું છે કન્ટિન્યુ. અને એ 2 દિવસ પણ એવું હોવું જોઈએ કે કમ્પ્લીટલી ઝીરો ના હોવું જોઈએ. તમે આઉટિંગ માટે ગયા છો તો ત્યાં તમારી એક્સરસાઇઝ થોડીક કરી લેવામાં આવે. તમે પાર્ટીમાં ગયા છો, ઇટ્સ ઓકે, તમારાથી 1 કલાક નથી થઈ આવીને, તો 10-15 મિનિટ સ્ટાર્ટ કરે. એ ચેઇન છે ને બને ત્યાં સુધી બ્રેક ન કરવી જોઈએ. અને બ્રેક થઈ ગઈ છે તો પાછી કન્ટિન્યુ કરવાની છે એ જોવાનું છે. તમારે છે ને થોડુંક આમ એક્ટિવિટી છે ને ડેઇલી રૂટીનમાં એડ કરવી જોઈએ. ધારો કે તમે ટ્રેડમિલ ઉપર દોડો છો તો તમારે તમારો શો પણ જોવો છે ને ટ્રેડમિલ, તો ટ્રેડમિલ ઉપર ચાલતા ચાલતા તમે તમારો ફેવરિટ શો જોવો તો તમને કંટાળો નહીં આવે. ઇવન સ્ટેશનરી બાઇક છે તો એના ઉપર વર્કઆઉટ કરતાં કરતાં તમે તમારો ફેવરિટ શો જોવો તો કંટાળો નહીં આવે. ઇવન તમે વર્ક પ્લેસ ઉપર છો, વચ્ચે થોડોક ટાઈમ છે કે વચ્ચે તમે થોડાક રિલેક્સ છો તો તમે વોક પર નીકળી જાઓ, પછી પાછા કન્ટિન્યુ તમારું વર્ક ચાલુ કરી દો તો પણ તમને કંટાળો નહીં આવે. એટલે આ બધી હેબિટ પાડવાની છે. ઇવન મોર ક્રિએટિવ બનવાનું છે કે તમે રોજ વોક પર જાઓ છો, એક ને એક જગ્યાએ વોક પર જાઓ છો, એના કરતાં ક્યારેક સન્ડે કે હોલિડેમાં એવો પ્લાન કરો ને કે ફેમિલી સાથે હાઇકિંગ પર જાઓ, ફેમિલી સાથે સાયકલિંગ કરવા જાઓ કે ફેમિલી સાથે રનિંગમાં જાઓ, વોકિંગમાં જાઓ, તો તમને પણ એક બ્રેક મળશે અને તમને સારું ફીલ થશે. એટલે આ બધી વસ્તુ પણ જોવી જોઈએ. વોર્મઅપ કરવું બોડીને બહુ જરૂરી છે. એટલે સીધી એક્સરસાઇઝ કરવાની જરૂર હોતી નથી. બોડી વોર્મઅપ કરીને જ એક્સરસાઇઝ કરવી જોઈએ. તમે રનિંગથી સ્ટાર્ટ નથી થતું તો તમે વોકિંગથી સ્ટાર્ટ કરો, ધીરે ધીરે જોગિંગ કરો, રનિંગ કરો, એમ આગળ વધવાનું છે. ઇવન તમે
ધારો કે ક્યાંય પણ તમે ફિટનેસ સેન્ટરમાં જાઓ છો તો પણ ધીરે ધીરે સ્ટાર્ટ કરવાનું છે. બધાથી થાય છે એટલે આજે જ મારાથી થશે એવું હોતું નથી, ધીરે ધીરે જ સ્ટાર્ટ થાય. આ બધી જ વસ્તુની ધ્યાન દેવાનું છે. પણ હા, લિસન ટુ યોર બોડી. તમારે તમારું બોડીને પણ સાંભળવાનું છે. બોડીને રેસ્ટની જરૂર છે તો ઇટ્સ ઓકે, બોડીને રેસ્ટ આપો. બોડીને એવું ફીલ થાય છે કે આજે એનર્જેટિક છે, હું વધારે એક્સરસાઇઝ કરી શકીશ તો વધારે કરી લેવી જોઈએ. તમારે તમારા બોડીને સાંભળવું જોઈએ. સેકન્ડ થિંગ છે ફૂડ. ઇન્ટેન્શન જો તમારો સારો હોય તો ફૂડમાં પણ ધ્યાન દેવું જોઈએ. એક પણ ફૂડ આમ જોવા જાય ને તો ખરાબ હોતું જ નથી. આપણે એને ઓવર ઇટ કરીને ખરાબ કરીએ છીએ. મીઠાઈ ખરાબ નથી, આપણે ઓવર ઇટિંગ કરીને આપણા બોડીને બગાડીએ છીએ. એટલે મીઠાઈ લેવાથી નુકસાન નથી, પણ વધારે પડતી મીઠાઈ લેવાથી નુકસાન થાય છે. એટલે ફૂડ ઓલવેઝ છે ને સારું જ હોય છે. ક્યારેય છે ને એ ચક્કરમાં ના પડું બેડ ફૂડ ગુડ ફૂડ, બેડ ફૂડ ગુડ ફૂડ. પણ હા, જંક ફૂડ એ ફૂડ નથી, એ જંક છે. તો એ બધા ફૂડ અને જંક ફૂડમાં કન્ફ્યુઝ નથી થવાનું. ફૂડ એ ફૂડ છે ને જંક એ જંક છે. તો તમને બોડી નરીશ રહેશે અને બોડી પણ સારું રહેશે. હાઇડ્રેટેડ રહેવું થર્ડ થિંગ એટલી જ જરૂરી છે. જો તમારું હાઇડ્રેશન પ્રોપર નહીં હોય ને તો તમારો ઇન્ટેન્શન સેટ ક્યારેય નહીં થાય. એટલે હાઇડ્રેટેડ રહેવું જરૂરી છે. એઝ ઓલવેઝ છે, ઊંઘ જરૂરી છે, તમારું સ્ટ્રેસ લેવલ મેન્ટેન કરવું જરૂરી છે. એટલે તમારે તમારા બોડીને થેન્ક યુ કહેવાનું છે ને તો આ બધાને મળવીને થેન્ક યુ કહેવાનું છે. ઇવન તમે તમારા સેલ્ફ લવ કરતાં શીખવાનો છે. ને સેલ્ફ લવ આ રીતે જ થાય કે ઇવન તમે 60 છો કે તમે 70 છો ને તો પણ તમારું બોડી પ્રોપર વર્ક કરતું હોય, તમને થાક ઓછો લાગતો હોય, તમારી એજિંગની પ્રોસેસ પણ અટકેલી હોય. તો આ બધા જ ક્વેશ્ચનના આન્સર તમારે ક્યારેય જોતા હોય કે તમારે તમારું વાય ગોતવાનું છે કે વાય આઈ વોન્ટ ટુ હેલ્ધી, વાય આઈ વોન્ટ ટુ ડુ એક્સરસાઇઝ. મારે શું કામ એક્સરસાઇઝ કરવાની જરૂર છે? એટલે તમે તમારો વાય ગોતશો ને તો તમારે ક્યારેય બીજા પાસેથી મોટિવેશન લેવાની જરૂર જ નહીં પડે. કાંઈ પણ ક્વેશ્ચન છે કે કાંઈ પણ ક્વેરીઝ છે, લીવ ધેમ બિલો. થેન્ક યુ.